નવસારીના વિજલપોર વિસ્તારમાં ભારે વરસાદ બાદ વિઠ્ઠલ મંદિર નજીક આવેલા શાકભાજી માર્કેટમાં વરસાદી અને ડ્રેનેજના પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાવાના કારણે અનેક શાકભાજી વિક્રેતાઓને મુખ્ય માર્ગ પર વેપાર કરવાની ફરજ પડી છે. નવસારીના વિજલપોર સ્થિત વિઠ્ઠલ મંદિર નજીક આવેલા શાકભાજી માર્કેટમાં ભારે વરસાદ બાદ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી સાથે ડ્રેનેજનું પાણી પણ બેક મારતા સમગ્ર માર્કેટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે શાકભાજી વિક્રેતાઓને પોતાની દુકાનો છોડીને વિજલપોરના મુખ્ય માર્ગ પર શાકભાજી વેચવાની નોબત આવી છે. સતત વરસાદ યથાવત રહે તો માર્કેટની દુકાનોમાં પણ આ પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. અમે બેઠેલા છે ને, અમે તમારે સહકાર આપનારા છે ને, જ્યારે અમારી મુસીબત આવે છે ત્યારે સમાજમાં અમને કોઈ સહકાર નથી. અમારી પાસે કોઈ આવતું નથી, કોઈ જોતું નથી, પૂછતું નથી. આજે અમે ભૂખા ટોળસ છે, અમે ઘરમાં બેસીએ છીએ. અહીંયા બધા મજૂરિયા છે, બધા મજૂરિયા છે, મહેનત કરીને ખાવાવાળા છતાં કોઈ જોવા નથી. આગળ પાછળ પાણી છે. સંતોષભાઈ ચૌધરી. સમસ્યા પાણીની બહુ ખરાબ છે. બધું ગટરનું પાણી એમ તેમ આ વરસાદી પાણી બી નથી વધારે. જાણે કે અમને તેમ લાગે કે ગટરનું પાણી અહીંયાથી આવે છે, ગટરનું પાણી જ અહીંયા વધારે આવે છે. એમ લાગે કે બધું રામનગરનું એમ તેમ પાણી અહીંયાથી વહીવટ થાય છે. અને એટલે થોડો ઘણો બી વરસાદ આવે છે તો અહીંયા પાણી ભરાઈ જાય છે. અને નગર સેવક મેયર લોકો આવે છે જોવા, પણ એ લોકો પછી આવે છે જોવા. પછી એનું નિવારણ હજુ થયું નથી. મહિનાથી આવું ચાલતું છે. 2-3 વાર ભરાઈ ગયું. લોકોને ઘણા બિચારાઓને નુકસાની થઈ. એવું નથી કે થયું નથી એમ કરીને. આવું આ વિજલપુર એટલે સામાન્ય માણસોનો વિજલપુર છે. આપણે સિટી જેવું નથી કે ચાલો માણસ ભરાઈ જાય ત્યારે ઘડાઈ જાય, એવું નથી. અહીંયા બિચારા કોકના ઘરમાં પાણી ભરાઈ જાય અને મહિના સુધી અટવાઈ જાય. અને આ સામાન્ય 200-500 રૂપિયા કમાવાળા લોકો છે. અમને તો કઈ પેટ પાણીની આશા હોય છે, બાકી બીજું એ લોકોને કઈ હોય રહેતું નથી. અને જોનીભાઈ અમારા ઘણા મહેનત કરે છે, પણ એનું ખબર નથી હું રીઝન આવ્યો કે હું કામ કર્યું હજુ કઈ ખબર નથી પડતું એમનો કે